નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું ધ્વની। સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ। ગુજરાત હાઈકોર્ટે એક ઝાટકે 33 પાસાના હુકમો રદ કર્યા। કહ્યું સરકાર નિષ્ફળ રહી। લવ જેહાદ કેસમાં પણ આપ્યો ઝાટકો। બનાસકાંઠામાં ભૂકંપ, વાવથી 84 કિલોમીટર દૂર 4.0ની તીવ્રતાનો આંચકો। કેન્દ્રબિંદુ રાજસ્થાનનું બાડમેર। અમદાવાદના બોપલમાં ડ્રેનેજની કામગીરીમાં 3 શ્રમિકોના મોત। ઔડાની ડ્રેનેજની કામગીરીમાં દિવાલ ધરાશાયી, 2 શ્રમિકો ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। જામનગર મહાનગરપાલિકામાં કમિશનર કચેરી પાસે કાર્યપાલક ઇજનેરની ભરતી મુદ્દે કોંગી કોર્પોરેટરે ધરણા કર્યા હતા। સતત 5મા ગુરુવારે કોર્પોરેટર રચના નંદાણીયાએ ધરણા યોજ્યા હતા અને નગરપાલિકાના સત્તાધીશો સામે ભરતી મુદ્દે આક્ષેપ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। મહાનગરપાલિકામાં કાર્યપાલક ઇજનેરની ભરતી કરવાની માંગ સાથે પાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। કાર્યપાલક એન્જિનિયરોની નિમણૂક કરવા માટે આજે મારો 5મો ગુરુવાર છે। એટલે આજે 5મા ગુરુવારે કમિશનર સાહેબે અમારું આવેદન લીધું અને અમારી રજૂઆત સાંભળી અને હજી અમને આશ્વાસન આપ્યું છે કે અમે સાંજ સુધીમાં તમને જવાબ આપશી કે કાર્યપાલક એન્જિનિયરોની જે નિમણૂક કરવાની છે અને જે બીજા લોકોની ભરતી કરવાની છે ને, આ બધાય બાબતે અમે તમને સાંજે 5 વાગ્યા સુધીમાં જવાબ આપશી। પહેલાં સાંજે જવાબ જોઈ લે અને કેટલા ટાઈમની મુદત કહી છે, નહીતર આવનારા દિવસોમાં અમારું આ ટાઈપનું જે છે વીકમાં એકવાર કે 15 દિવસે એકવાર અમે કાર્યક્રમ ચાલુ જ રાખીએ। અમદાવાદ શહેરમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન એક ગોઝારી ઘટના સામે આવી છે, જેમાં બોપલ ખાતે ડ્રેનેજની ચાલતી કામગીરી દરમિયાન દિવાલ ધસી પડતા તેમાં કામ કરી રહેલા 3 શ્રમિકોના મોત થયા હતા, તો વળી અન્ય 2 શ્રમિકો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઔડાની ડ્રેનેજની ચાલતી કામગીરી દરમિયાન આ ઘટના બનતા એએમસી તંત્ર દોડતું થયું હતું। જો કે આ ઘટનાને લઈને અનેક પ્રકારના સવાલો તંત્ર સામે ઉઠ્યા છે, તો સ્થાનિક લોકો તેમજ શ્રમિકોમાં શોક સાથે રોષ પણ જોવા મળ્યો હતો। આજ રોજ 108 તથા ઓડાના કર્મચારીઓ દ્વારા ભરતભાઈ મેડા ઉંમર વર્ષ 38 અને રાજુભાઈ મેડા ઉંમર વર્ષ 35 નાઓને 1:25 વાગે મૃત હાલતમાં લાવવામાં આવેલ છે, જેની જાણ પોલીસને કરેલ છે અને તેમના પોસ્ટમોર્ટમની આગળ કાર્યવાહી કરેલ છે। બેન, આ મૃતદેહો ક્યાંથી લાવવામાં આવ્યા છે? શું કારણ મોતનું સામે આવી રહ્યું છે? 108 દ્વારા જણાવવામાં આવેલ છે કે આ લોકો ગટર સાફ કરવા ગટરની અંદર ગયા હતા। એક માણસ અંદર પડ્યો એટલે એને જોઈને બીજો માણસ અંદર પડ્યો અને ત્રીજો માણસ પણ અંદર પડ્યો છે, પણ જેને મૃતદેહ મળ્યો નથી હજુ। એ લોકો ડીપીએસ સ્કૂલ બોપલ આગળ જે આવેલી છે ત્યાં આગળ આ બનાવ બન્યો છે। હાલ શું કામ કરવામાં આવી રહ્યું છે મૃતદેહોને લઈને? પોસ્ટમોર્ટમ કે હાલ પોસ્ટમોર્ટમ માટે પોલીસને જાણ કરવામાં આવેલ છે, એટલે પોલીસ આવશે એટલે પોસ્ટમોર્ટમની કાર્યવાહી આગળ કરવામાં આવશે। રાજ્યમાં વરસાદ ખેંચાતા જળ સંકટ તોડાઈ રહ્યું છે। રાજ્યના મોટા ભાગના ડેમોમાં જરૂરી પાણીનો જથ્થો ઉપલબ્ધ નથી। ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમો તળિયા ઝાટક છે, ત્યારે આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થવા સંભવ રહેલો છે। જો કે આજે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લોકોને આશ્વસ્ત કરતા જણાવ્યું કે રાજ્યમાં પીવાના પાણી માટેનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેથી પીવાના પાણીની તંગી નહીં સર્જાય। તેમણે જણાવ્યું કે સરદાર સરોવર નર્મદા ડેમમાં જેટલો પાણીનો જથ્થો હયાત છે તે પીવા માટે પૂરતો છે અને જો વધશે તો તેમાંથી પિયત માટે પણ પાણી આપવામાં આવશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું। ઘણા વર્ષો પછી આ વખતે ગુજરાતમાં વરસાદ અત્યારે ઘણો ઓછો છે। લગભગ મોટા ભાગના
જિલ્લાઓ જે સરેરાશ વરસાદ થતો હોય એનાથી ખૂબ ઓછો વરસાદ ત્યાં પડ્યો છે. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના જે 200 કરતાં વધુ બંધો છે એ બધા બંધોમાં પાણી ખૂબ જ ઓછું છે. આપણો ગુજરાતનો મુખ્ય સરદાર સરોવર ડેમ કે જેના દ્વારા લાખો હેક્ટરમાં સિંચાઈનું પાણી આપણે આપીએ છીએ, 4 કરોડ નાગરિકોને પીવાનું પાણી આખા વર્ષ દરમિયાન સતત આપીએ છીએ, લાખો પશુઓને પણ પીવા માટેનું પાણી નર્મદા યોજના આધારિત આપીએ છીએ. આ નર્મદા ડેમમાં પણ દર વર્ષ કરતાં અત્યારે ખૂબ જ ઓછું પાણી છે. મધ્યપ્રદેશમાં પણ જ્યાંથી નર્મદા ડેમમાં પાણી આવે છે એ વિસ્તારમાં એટલે કે મધ્યપ્રદેશમાં પણ ખૂબ ઓછો વરસાદ નર્મદાના કમાન્ડ વિસ્તારમાં છે. એટલે અત્યારે નર્મદામાં પણ પાણી મર્યાદિત છે. પણ હું એટલું ચોક્કસ કહીશ નર્મદા મંત્રી તરીકે કે અત્યારે જે પાણી સરદાર સરોવર બંધમાં છે એ આવનારું આખું વર્ષ ગુજરાતના તમામ નાગરિકોને એટલે કે 4.5 કરોડ નાગરિકોને પીવાનું પૂરેપૂરું શુદ્ધ પાણી આખા વર્ષ દરમિયાન પૂરું પાડી શકાય, આપી શકાય. નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગામડા સહિત એટલો પૂરતો પાણીનો જથ્થો સરદાર સરોવર ડેમમાં આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે. એ સિવાય પણ અત્યારે નર્મદાના કમાન્ડ વિસ્તારમાંથી નર્મદા કેનાલોમાં આપણે પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપી રહ્યા છીએ. અને જે સિંચાઈના બંધો છે એ સિંચાઈના બંધોમાં પણ પીવાનું પાણી જે અનામત રાખવાનું હોય એ અનામત રાખી બાકીનું પાણી ખેડૂતોનો પાક બચાવવા માટે અત્યારે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ માટે જ્યાં શક્ય છે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ત્યાં આપવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટે લવ જેહાદ મુદ્દે સરકારનું ઉધડું લીધો છે. લવ જેહાદ અંગે કોર્ટે કરેલા હુકમ પર સરકાર તરફથી એડવોકેટ જનરલે સ્ટેની માંગ કરી હતી, જેનો હાઈકોર્ટ દ્વારા આજે ચુકાદો આપી કલમ 5 પર કરેલા હુકમ મુદ્દે સ્ટેની સરકારની માંગને હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે કોઈ ભૂલ ન કરતા ઓર્ડરમાં સુધારો કરવાનો ઇનકાર કર્યો, તેમજ કહ્યું કે સેક્શન 5 યથાવત રહેશે. મહત્વનું છે કે લગ્નના હેતુ માટે ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન એક્ટની કલમો 344A થી 4C 566Aની કલમો મુજબ લવ જેહાદનો કાયદો અમલવારી થઈ રહ્યો છે. गुजरात सरकार ने 19 तारीख को गुजरात हाईकोर्ट के दिए हुए अंतरिम आदेश में संशोधन की जो याचिका दी थी वो एक तरह से सरकार अपने फेस सेविंग का काम करने की कोशिश कर रही थी. उस ऑर्डर में बिल्कुल स्पष्ट लिखा है कि शादी में किसी भी प्रकार का हस्तक्षेप राज्य का नहीं होना चाहिए. इसके लिए उन्होंने अंतरिम स्टे दिया, लेकिन सरकार ने उस सेक्शन 5 को एक अलग से देखते हुए ये कहने की कोशिश की कि इससे कन्वर्जन्स जो हैं, जो लीगल और इलीगल कन्वर्जन्स हैं, उसके ऊपर असर पड़ रहा है. और कोई भी आदमी अगर आप धर्मांतरण करना चाहे तो उसको पूर्व मंजूरी की जरूरत नहीं होगी. इस पर हमारे विद्वान वकीलों ने बहस की और उन्होंने कहा कि कोर्ट के आदेश में बिल्कुल स्पष्ट है कि किसी भी तरह की शादी और जो धर्मांतरण है दोनों को आप कैसे अलग अलग करके देखते हैं एक जगह पर, एक जगह पर आप एक साथ देखते हैं. इसको लेके बहस हुई और कोर्ट ने माना कि उनका जो आदेश था और जो पहले जो बहस हुई है वो बिल्कुल ठीक थी और इसमें सरकार की अर्जी को खारिज किया, स्टे को यथावत रखा गया. इसका अर्थ ये कि जो व्यक्ति की नागरिक की जो व्यक्तिगत स्वतंत्रता है उसको जो सरकार काटने की कोशिश कर रही है वो नागरिकों की स्वतंत्रता पर काट अब नहीं होगी और लोग स्वतंत्रता के साथ अपनी मर्जी से अपने जीवन जीने के अधिकार के साथ शादी कर सकेंगे. इस जो अमेंडमेंट एक्ट था इसमें स्पष्ट कहा गया था कि कोई भी शादी ये मान लिया जाएगा अंतरधर्मी लोगों के बीच में कि वो धर्मांतरण के लिए हो रही है, जिसको लेके कोर्ट का वर्जन था कि आप कैसे मान सकते हैं कि कोई दो अंतरधर्मीय लोग शादी धर्मांतरण के लिए कर रहे हैं. इसलिए उस सेक्शन को उन्होंने रोका था और इसका सीधा असर
जो पूर्व मंजूरी शादी के लिए लेने की बात थी या मजिस्ट्रेट को सूचना देने की बात थी, अब वो नहीं देना होगी। कोई भी आदमी स्पेशल मैरिज एक्ट के तहत अपने शादी को कर सकता है। મહેસાણામાં અભ્યાસ કરતી અને મૂળ નવસારીના વાસંદા ગામની વતની યુવતી ગુજરાતમાં સૌપ્રથમ મહિલા મરીન એન્જિનિયર બની છે. રાજ્યની સૌપ્રથમ મહિલા મરીન એન્જિનિયર બનતા આ યુવતીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હેલી સોલંકીએ મહેસાણાના ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીની મરીન એન્જિનિયરિંગ કોલેજમાં બીટેકનો અભ્યાસ કર્યો છે. હેલી મૂળ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે, પરંતુ તેની અભ્યાસની ધગસ અને મરીન ક્ષેત્રે અભ્યાસક્રમની મહેસાણામાં ઉપલબ્ધિ તેને આગળ લાવી છે અને હેલી સોલંકીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. બીટેક મરીનનો કોર્સ કર્યો છે. હું ગુજરાત રાજ્યની પહેલી ફિમેલ મરીન એન્જિનિયર બની છું અને મારું પ્લેસમેન્ટ એવોગેસ શિપ મેનેજમેન્ટમાં થયું છે ને તે વાતનો મને ઘણો ગર્વ છે કે ગણપત યુનિવર્સિટીએ મને ઓપોર્ચ્યુનિટી પૂરી પાડી. દૂધની ભેળસેળ અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ શાખા દ્વારા આજરોજ મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા વહેલી સવારથી ગોંડલ ચોકડી ખાતેથી રાજકોટ શહેરમાં પ્રવેશ કરતા સ્થળ પર જ દૂધના વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગને ફાળવવામાં આવેલા ખાસ ટેસ્ટિંગ વાન દ્વારા લૂઝ દૂધ તથા પેકિંગ દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં દૂધમાં ફેટનું પ્રમાણ, SNFનું પ્રમાણ, પાણી કે યુરિયાની તપાસ કરાઈ હતી. ફૂડ વિભાગ દ્વારા 22 જેટલા દૂધના વાહનોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 4 વાહનમાંથી દૂધમાં પાણીની ભેળસેળ સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ઉપલેટા પંથકમાંથી ભેળસેળયુક્ત અને નકલી દૂધ આવતું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને ગુજરાત સરકારના ફૂડ વિભાગની ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સમાં તાત્કાલિક દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને રિપોર્ટ આધારે અંદાજિત 228 લીટર દૂધનો નાશ કરાયો હતો તથા તંત્ર દ્વારા દંડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આવતું દૂધ છે એની ચકાસણી માટેની ડ્રાઈવ કરવામાં આવી છે. રાજકોટના કે જે એન્ટ્રી પ્રવેશ દ્વાર કહેવાય એવા ગોંડલ રોડ સ્થળ ઉપર વિજિલન્સ તથા ફૂડ શાખાની ટીમ દ્વારા દરેક ટ્રાન્સપોર્ટરો તથા રિટેલરો કે જે દૂધ વેચાણ કરવા માટે રાજકોટ શહેરમાં જતા હોય તેને અટકાવી તેના સેમ્પલ ચેક કરવામાં આવે છે અને સસ્પેક્ટેડ જે FBOs છે એમના નમૂના લઈ એનાલિસિસ કરવા અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવનાર છે. સરકારશ્રી દ્વારા ફાળવેલ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ કે જેમાં મિલ્કો સ્કેન મશીન આવેલું છે, જે મશીનમાં ટોટલ 22 નમૂના ચેક કરવામાં આવેલા છે, જેમાંથી 4 નમૂના શંકાસ્પદ જણાતા જેના રેગ્યુલર સેમ્પલ લઈ એનાલિસિસ અર્થે મોકલવામાં આવનાર છે. જે 22 FBOsની ચકાસણી કરવામાં આવી તેમાં મોટાભાગના રાજકોટ જિલ્લાના છે અને જૂનાગઢ જિલ્લાના છે. પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર થતાં જ માર્કેટયાર્ડ હસ્તગત કરવા માટે રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા છે. ત્યારે પાલનપુર માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન સામે ખુદ તેમના સાથી ડિરેક્ટરોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા રાજકારણ ગરમાયું છે. પાલનપુર માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન ફતાભાઈ ધરિયા સામે તેમના 6 જેટલા સાથી ડિરેક્ટરોએ જ બળવાનું બ્યુગલ ફૂંક્યું છે. સાથી ડિરેક્ટરોએ કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો કરી અલગ ચોકો રચી ચૂંટણી લડવાની જાહેરાત કરતા ચકચાર મચી જવા પામે છે. વર્તમાન ચેરમેન પર માર્કેટયાર્ડના 6 વર્તમાન ડિરેક્ટરોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે અને 30 મુદ્દાના ભ્રષ્ટાચારની ગુજરાત તકેદારી આયોગ પાસે તપાસની માંગણી કરી છે. વિશ્વાસમાં લીધા વિના મનસ્વી વહીવટ, બેફામ ખર્ચા અને કરોડોના ખર્ચ, ભરતીમાં ગેરરીતિ અને સગાવાદ જેવા ગંભીર આક્ષેપો વર્તમાન ચેરમેન પર સાથી ડિરેક્ટરોએ કર્યા છે. વહીવટી અને ખેડૂતોના હિત માટે અમે 2 વર્ષ પછી એમને અમારા પર અવિશ્વાસ જેવી કરી અને એમને પણ ખોટા ખર્ચાઓ કર્યા અને ખોટી રીતે અમારો વિશ્વાસમાં લીધા વગર એમને મનસ્વી રીતે વહીવટ કરવાનું ચાલુ કર્યું. એટલે અમને એમના પરથી વિશ્વાસ ઉઠ્યા પછી અમે ઘણી બધી રજૂઆતો કરી, એમને ઘણી બધી સમજાવવાની વાતો કરી, પણ છતાં એમને પોતાની મનમાની કરી અને ખોટા ખર્ચાઓ, ધારો કે ગોડાઉન છે તો 38,50,000નું ગોડાઉન ટેન્ડરથી મંજૂર થયું હોય તો એના 50 લાખ રૂપિયા કઈ રીતે ચૂકવી શકાય, તો એ પ્રમાણે એમને જિલ્લા પંચાયત જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી કોઈ મંજૂરી પણ નથી લીધેલી.
એ તપાસ આવ્યા પછી આજે 7 મહિના થઈ ગયા પણ કોઈ તપાસ થઈ નથી. એટલે ખેડૂતોના હિતમાં એપીએમસીમાં ખોટા ખર્ચા કર્યા એટલે અમે બધા આ રીતે અલગ કરી આજે નવી પેનલ બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ. એમના વહીવટીય જે કહેવાય કે વહીવટીય એમને ખર્ચાઓ બરાબર કર્યા નથી. ખેડૂતોના હિતનું કોઈ પણ સંમેલનો નથી કર્યા, કોઈ ખેડૂતોને માર્ગદર્શન પણ નથી આપ્યો અને ખોટી રીતે ઘણા બધા ખર્ચાઓ કર્યા છે. એટલે ના છૂટકે અમારે નવી પેનલ બનાવી અને ખેડૂતોના હિત માટે, ખેડૂતોને ન્યાય મળે એટલા માટે અમે આગળની કાર્યવાહી ચાલુ કરી છે. જો કે વર્તમાન ચેરમેન ફતાભાઈ ધરિયાએ પોતાના પર થયેલા આક્ષેપોને ચૂંટણીલક્ષી અને બદનામ કરવાના ઈરાદે કરાયા હોવાનું રટણ કર્યું હતું. આજે મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે અત્યારે તાજેતરમાં ચૂંટણી ચાલુ થઈ છે. 900 ફોર્મ ભરવાનો હોવાથી અને 18 ઇલેક્શન હોવાથી અમુક જે લોકો હાલ આક્ષેપો અમારા પર કરી રહ્યા છે, જ્યારે ત્યારે અમારી પેનલમાં એ સાથે ચૂંટાયેલા હતા અને સાથે વહીવટમાં પણ હતા. જ્યારે ત્યારે જે તે વહીવટ થયો છે એમના રૂબરૂ ઠરાવ પણ વચ્ચે હમણાં બાદ સર્વસમય ઠરાવ પણ થયેલા હશે અને જે તે આક્ષેપો હાલ અમારા પર કરી રહ્યા છે કે આમ કર્યું તો 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તેમને તપાસ પણ માગી છે, તપાસ પણ થઈ ગઈ છે. તો એ સાબિત કરી બતાવી કે એને આ રીતે આ ખોટો આક્ષેપ કર્યો છે તો અમારા પર જે તે કાર્યવાહી કરાવે એમાં અમે સમજ છે. પણ નવા કૃષિ કાયદા પ્રમાણે અને નવી જોગવાઈ માટે ફળ શાકભાજી જે મંડળીઓ હતી એ 7 મંડળીઓ નવા કાયદા પ્રમાણે જણસી ન આપતી હોવા 7 મંડળીઓ રદ કરેલી છે. જે જૂથ તેલબિયા 2 મંડળી જે રદ કરી છે એ જૂથ તેલબિયા જ્યારે ત્યારે આપણો જૂથ તેલબિયા જે સંઘ ચાલતો હતો એ મર્જર ડેરીમાં થઈ ગયો એટલે હાલ ચાલતો ન હોવાથી એ પણ 2 મંડળી રદ થયેલી છે. અને ખેડૂત વિભાગની જે મંડળી રદ થયેલી છે તેમાં 5 મંડળી રદ થઈ હતી પણ ફાઇનલની યાદીમાં 2 મંડળી સમાવેશ થઈ ગયો છે, અસ્માપુરા ઢેલોણા. અને જે 3 મંડળી રદ થયેલી છે તે ગોપાલક મંડળી હતી અને ગોપાલકમાં સેવા મંડળી બનાવેલી હોવાથી જે કાયદા પ્રમાણે જોગવાઈ અંદર ના આવતી હોવાથી એ મંડળી રદ કરેલી છે. પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણી 18 સપ્ટેમ્બરે યોજાનાર છે, ત્યારે ચૂંટણી પૂર્વે જ આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે સહકારનું રાજકારણ ગરમાયું છે. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર. વિદ્યા સહાયકની ભરતી માટે ઉમેદવારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સપ્ટેમ્બરથી ગાંધીનગરમાં ધરણા પર બેસશે તેમ ઉમેદવારોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિદ્યા સહાયકના ઉમેદવારોએ 42 વખત રજૂઆત કરી છે, જેના પર માત્ર વાયદાઓ જ મળતા હવે ઉમેદવારો આંદોલનના મૂડમાં છે. 5 સપ્ટેમ્બર શિક્ષક દિન આવી રહ્યો છે. બીજી બાજુ ગુજરાતના 50,000 ગુજરાતી માધ્યમના ટેટ ઉમેદવારો બેરોજગાર છે. સરકારને અનેક વખત રજૂઆતો કરી છે, રજૂઆતો નથી કરી એવું નથી, 42 વખત રજૂઆતો કરી છે, પરંતુ શિક્ષણ વિભાગના પેટનું પાણી હલતું નથી. કોઈ જવાબ દેવા માટે તૈયાર નથી કે ગુજરાતી માધ્યમની ભરતી તમે ક્યારે આપશો. અરે તમને એટલા જવાબદાર હોદ્દા ઉપર બેસાડવામાં આવ્યા છે તો તમે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને એમ નથી કહી શકતા કે આ મહિનામાં તમારી ભરતી શ્યોર આવી જશે. તમને એટલા પણ આયોજનની આગળની દિશાની ખબર નથી કે હવે તમારે શું કરવાનું છે આગળ. જ્યારે શિક્ષણ વિભાગની અંદર રજૂઆતો કરી ત્યારે માત્ર એવા જ જવાબો મળે છે કે બસ પ્રોસેસમાં છે. પણ કેવી પ્રોસેસ? આ કઈ રીતની તમારી પ્રોસેસ છે કે જે 3 વર્ષથી સારી લાયકાત અને સારા મેરિટવાળો ઉમેદવાર છે, ઘરે બેઠો છે, બેરોજગાર બેઠો છે, સમાજના મેણા સાંભળે છે. અફઘાનિસ્તાનની પરિસ્થિતિ જોઈ અને લોકો દેશ છોડી રહ્યા છે. કાબુલ એરપોર્ટ પર દરરોજ હજારો સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. તેવામાં એરપોર્ટ પર પહોંચનારી ભીડ પર સંગઠન ISISના હુમલાની માહિતીથી અમેરિકન અધિકારીઓની ચિંતા વધી છે. આ સૂચના બાદ અમેરિકન સૈનિકોએ કાબુલ એરપોર્ટ પર સુરક્ષા વધારી દીધી છે. સાથે અમેરિકાએ પોતાના નાગરિકોને કાબુલ એરપોર્ટ તાત્કાલિક છોડવા કહ્યું છે અને હાલ નહીં આવવાની ચેતવણી આપી છે. રાજકોટમાં દૂધની ભેળસેળ અટકાવવા માટે RMCના ફૂડ શાખાની મેગા ડ્રાઈવ યોજાઈ હતી. છેલ્લા ઘણા સમયથી ઉપલેટા પંથકમાંથી ભેળસેળયુક્ત અને નકલી દૂધ આવતું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને ગુજરાત સરકારના ફૂડ વિભાગની ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સમાં તાત્કાલિક દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ગોંડલ ચોકડી પર આવતા દૂધના 22 જેટલા વાહનોમાં આવતું લૂઝ દૂધ તથા પેકિંગ દૂધમાં
ફેટનું પ્રમાણ, SNF પાણી, યુરિયાની તપાસ કરવામાં આવતા 4 વાહનોમાંથી પાણીની ભેળસેળ પકડાઈ હતી. તહેવારો ટાણે તંત્રની આ કામગીરીથી આશા છે કે લોકોને શુદ્ધ દૂધ મળી શકે છે. જો કે દૂધ વિક્રેતાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે છેલ્લા 1.5 વર્ષથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે, જેમાં ST વિભાગ પણ સામેલ છે. જો કે કોરોના સંક્રમણ સમગ્ર ગુજરાતમાં હળવું પડતા STમાં મુસાફરોની સંખ્યા વધી રહી છે. તહેવારના 4 દિવસ એટલે કે તારીખ 21થી 24 દરમિયાન જામનગર ST ડિવિઝનને ₹10 લાખથી વધુની એક્સ્ટ્રા આવક બસો થકી થઈ છે. ઉલ્લેખનીય છે કે રેગ્યુલર સરેરાશ આવક 21 લાખની હતી, જે હાલમાં 31 લાખ થવા પામી છે. હજુ પણ એક્સ્ટ્રા સંચાલન સાતમ આઠમના તહેવારોમાં મુસાફરોની જરૂરિયાત મુજબ બસોની ફ્રીક્વન્સી વધારાશે, તેવું જામનગર ST ડેપોના અધિકારીઓએ જણાવ્યું હતું. તારીખ 14થી 19 એટલે કે રક્ષાબંધનના અગાઉના વીકમાં અમારી STની વિભાગની દૈનિક આવક 20 લાખ હતી. એની વધીને તારીખ 20થી 24 દરમિયાન એટલે કે રક્ષાબંધનના તહેવારો દરમિયાન લગભગ 27 લાખ એટલે કે 7 લાખ જેટલો દૈનિક આવકમાં વધારો થવા પામેલ છે. અને આ સમય દરમિયાન 20 તારીખથી 24 તારીખ દરમિયાન વિભાગ તરફથી અલગ અલગ 41 જેટલી ટ્રીપો અમે એક્સ્ટ્રાના ધોરણે આયોજન કરેલું હતું અને તેમાં લગભગ 7,620 જેટલા કિલોમીટર ઓપરેટ કરીને 3 લાખ જેટલી વધારાની આવક મેળવેલી છે. આવી જ રીતે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને જે શીતળા સાતમ છે, રાંધણ છઠ છે, એ દિવસોમાં પણ અમે તારીખ 27થી લઈને 27/8થી લઈને 28, 29, 30, 31 અને 1લી તારીખ સુધી કુલ 194 ટ્રીપોનું આયોજન અમારા વિભાગના અલગ અલગ 5 ડેપોએથી કરેલ છે. જેમાં વિભાગના જે ડેપો છે જામનગર, જામજોધપુર, ધ્રોલ, દ્વારકા અને ખંભાળિયા, આ દરેક જગ્યાએથી મુસાફરોને અલગ અલગ જગ્યાએ દ્વારકા, રાજકોટ, મોરબી, સોમનાથ, પોરબંદર, અમદાવાદ, બરોડા, સુરત વગેરે જગ્યાએ જવાની બસો ઉપલબ્ધ થશે. 24/7ના ધોરણે ઉપલબ્ધ થશે. સાથે સાથે કોઈ એક 50 મુસાફરોનું ગ્રુપ હશે અને તે પણ આ ડેપોએ જઈને રજૂઆત કરશે તો તેમને તાત્કાલિક ધોરણે બસ ફાળવવામાં આવશે અને એમને જ્યાં પણ જવું હશે તે સુવિધા પૂરી પાડવામાં આવશે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો